સુરતમાં રાંદેર વિસ્તારમાં હત્યાની ઘટનાને ત્યારબાદ ગણતરીના કલાકોમાં જ મિત્રની પોલીસે સકંજામાં લીધો છે। હનુમાન ટેકરી પાસે મિત્રએ ચપ્પુના ઘા ઝીકી મિત્રને જ મોતને ઘાટ ઉતાર્યો હતો। બંને મિત્રો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી બાદ વિવાદ વકર્યો અને અપશબ્દો બોલવા બાબતે ઝઘડો થતા મિત્રએ જ મિત્રની હત્યા કરી। ગંભીર ઘાયલ યુવકને 108ના કર્મચારીએ મૃત જાહેર કર્યો। રાંદેર પોલીસે હત્યારા મિત્રને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। ગાળાગાળીમાં જે આ અબ્દુલ રહેમાન શેખ છે ઉશ્કેરાઈ જઈ અને તેના પાસેથી થોડી વાર માટે ઘરે જઈ ચપ્પુ લઈ આવેલ। એ દરમિયાન આજે રાહુલભાઈ છે એ બાજુના ફળિયામાં બાકડા ઉપર બેઠા હતા। એ દરમિયાન તેઓએ ચપ્પુ વતી તેમને પીઠના ભાગે છાતીના ભાગે ઈજા કરતા તેઓને સારવાર માટે લઈ જતા દરમિયાન મૃત્યુ નિપજેલ છે।